તો આ 5 તુલસીજી, એ જ પંચતત્વનું આ બનેલું શરીર. પણ આપણે આ ઓર્ડિનરી ઓલા તુલસી નહીં હો, પંચતત્વ. આપણા પંચતત્વ કયા? આકાશ એટલે ગિરિરાજ બાબા, અરે ગોવર્ધનનાથજી. વાયુ એટલે ગિરિરાજ બાબા, હાથમાં લઈને આવ્યા હતા ને, ભાર વધારી દીધો પુલત્સ્ય મુનિ. બરાબર યાદ, બધું યાદ હોય છે, પણ હું છું એટલે બોલતા નથી. પછી જળ એટલે યમુનાજી, પછી પૃથ્વી તત્વ એટલે વ્રજભૂમિ, અને અગ્નિ તત્વ એટલે વલ્લભ. આ પાંચે તત્વ, આ 5 તત્વનું પૂતળું બન્યું છે. હવે એમાં પ્રાણ ન પૂર્યા હોય તો પૂતળું નકામું. હાડ માંસ કી પુત્રી, અંદર ભરી ભંગાર. આસે ચામડી ખોલીને જુઓ, ખબર પડે કેવો ભંગાર ભર્યો છે. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ. આ બધી નિત્ય લીલાઓ છે વ્રજમાં, અને આપણે બધાય વ્રજમાં એને શોધવા જ જઈએ છીએ. એ વાત જુદી છે, શોધતા નથી. પાણીપુરી ને કચોડી ને મારે નથી કેવું કાંઈ, એમાં હું ઈચ્છું કાંઈ તમારા જુદી નથી. તો વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ. આ 5 તુલસીજીનો આવ્યા. જીવ ગમે એવો આડો હોય, અવળો થઈ ગયો ને, ઊધો સુધો હો ગયો. આ વ્રજ, આ વૃંદાવનનો પ્રતાપ જુઓ. ઓલા ઉદ્ધવજીને જ્ઞાનનું આમ, મને અરે હું તો એવી પરબ્રહ્મની વાતો કરીને આવીશ ને, દ્વારકાધીશ તમે જોજો જ ખરા. અને સાંજે પાછો દ્વારકાધીશ કે બરાબર જયા. 6 મહિને જવાનું મન નહોતું થતું, અને છેલ્લે શું કહ્યું? વૃંદાવન કે દરસતે ભયે જીવ. હે શ્યામ સુંદર, મને હવે જન્મ આપો ને તો વ્રજમાં, વૃંદાવનમાં ગુલમલતા બનાવજો. નાના નાના છોડ, કે ગોપીઓ જળ ભરવા જતી હોય, ગોરસ વેચવા જતી હોય, છાક લઈને આવતી હોય, તો એના ચરણારવિંદની રજ ઉડીને મારા ઉપર પડે. એ ગાયોની ખુરરજ મારા ઉપર પડે. એ આપણા ચરણની રજ મારા ઉપર પડે. એ વ્રજવાસીઓના ચરણની રજ મારા ઉપર પડે, અને મારો બેડો પાર થઈ જાય. આ વૃંદાવન, આ વ્રજ થઈ ગયું ભયે જીવ અનુકૂળ. ઊધોય સુધો સીધો થઈ ગયો. તો આપણે તો વારંવાર જાશું જ મારવાલા, એટલે સીધા કરશે કરશે ને કરશે જ. ઓલું કપડું બહુ નીચો વાઈ ગયું હોય ને, તો એકવાર ઝાપટો ને તો કરોટલી ન જ આવ્યો. આપણા વખતની વાત. અત્યારે તો ઓલા મશીનમાં શું કરે ને શું, એ બધું મારે કાંઈ કહેવું નથી. બીજી વાત ઝાપટો, મને બરાબર યાદ છે. બા અંદરથી બૂમ પાડતા, એટલે કે મારા સાસુ, એટલે કે તમારા મમ્મી, ઈલા તારી હાઈટ ઓછી છો, હજી બરાબર ઝપટાણું નથી, સરખી રીતે ઝાપટ. હવે 3 વાર ઝાપટું હોય ને હાઈટ ઓછી એટલે આમ તો, પણ બા કે એટલે બ્રહ્મ વાક્ય. પછી એવું જોરથી ઝાપટીએ, પછી હુકવીએ ને બરાબર હુકવજે, ચીપટી ભરાવજે, નહીં તો કરોટલી પડશે. કેટલી વાર ઝાપટું ત્યારે કરોટલી ગઈ, ત્યારે આ કપડું સીધું થયું, ત્યારે ઇસ્ત્રીની જરૂર ના રહી. એમ વારંવાર જેમ આ ઝપટાયું ને, એમ વારંવાર વ્રજમાં જાશું, વારંવાર સેવામાં હાથ પવિત્ર કરશું, વારંવાર સત્સંગ કરીને કાનને કહેશું, કોડિયા એ કોડિયા તું કાને નથી, તું તો કર્ણ છે, કર્ણ. એ મોઢા તું મોઢું નથી, જીભ નથી, તું લૂલી નથી, તું જીભે નથી, તું અત્યારે રસના છો, રસના. ઠાકોરજીના ગુણાનો વાત કરે છે. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ. અત્યારે જો આપણે કેવા આનંદમાં છે, અત્યારે કાંઈ યાદ આવે છે? બહાર શું થાય છે ને કોણ આવ્યું, પૂછડામાં પડી ગયા બધા, જે થવું હોય થાય. આપણે કેવો આનંદ.
હવે આજે નૌકા વિહાર એનું અનુસંધાન. ભવસાગર અથાહ જલ, ભરપૂર આ સંસાર સાગરનો લૌકિક જળ છે. ઉતરન કો યહ મૂલ, યહ તુલ એટલે શું? નૌકા. કઈ? વલ્લભ નૌકા લઈને ઊભા છે. તમારે ભવસાગરના પાર ઉતારવાની ચિંતા કરવાની જરૂર નથી. ઘણા ઊભા જ બિચારા, તરતા નથી આવડતું, અગાધ જળ છે, વચ્ચે ક્યાંક વમળમાં આવી જાય, ક્યાંક ડૂબી જાય, સામે પાર ન જાય. વલ્લભ કે એ બધાનું જે હોય તે આવી જાઓ. વલ્લભની નૌકા. બાવા 9 કની વાત કરતા હતા. કમળને, કાલિંદીને, કથાને, કર્તાને, 9 એનું વિવરણ કર્યું હતું. એ કોક વાર પાછું મને એમ થાય આ કહી દઉં કે આ કહી દઉં. હવે કનું કહેવા બસું તો આ બધું રહી જાય. તો ભવસાગર કો ઉતરણ કો, આપણી પાસે તો આ વલ્લભ નૌકા લઈને ઊભા જ. બધા જોતા રહી ગયા. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આપણે નૌકામાં બેસી ગયા. એટલે આપણે ડૂબવાની ચિંતા નથી, અંદર પડવાની ચિંતા નથી, હલેસા મારવાની ચિંતા નથી. વલ્લભના ચરણારવિંદ દ્રઢ કરી ગહી લીધા. આંખ ખોલી, બંધ કરી, ખોલી, ત્યાં કિનારે પહોંચી ગયા. આંખ મારી ઉગ યમુનાજી નિરખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. પાર થઈ ગયા. પણ ક્યારે થવાય? બ્રહ્મ સંબંધ લઈ આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો નૌકા આવે. નહીં તો ઓલા દેખનવાળાની હારે આપણે આમ લાઈનમાં ઊભા રહે. અરે રે, આપણે નો મેળ પડ્યો. બેન તને કોઈને થાય કા કે પુશ કરાવ, દૂધરી મિશ્રીના તો ધરાવ, અમને અનુકૂળ નથી. હવે ભવસાગરમાં પડો, ડૂબો, અને 84 લક્ષ્યોનીમાં પાછા મારા વાળા આવી અને દેખનહારા દાજે. બોલો વલ્લભા. ઓહો. હા, વાંગ ઉતાવલી કરાવશે, એ જ કરાવશે બધું. મારે કાંઈ કરે જો ચિંતા બધી એને. હું જરાક ઢીલી પડું એને ન પોહાય, એને મજા ન આવે. એ જ મારું ધ્યાન જો બેઠા છે ને, ધ્યાન રાખે છે ને, સાંભળે છે ને. હવે શ્લોક છે બધાય. હું પહેલું ને છેલ્લું જ બોલીશ. એનું કારણ કહું કે એમાં સંસ્કૃતમાં જો એક સેજ ભૂલ પડે ને તો અર્થનો અનર્થ થઈ જાય. તો દોષ મને પડે અને તમને ખોટું સંભળાવવું તો તમને પડે. એટલે મને એક પ્રાચીન વૈષ્ણવે કહ્યું, મને કે ઈલાબેન, આપણું સંસ્કૃત એટલું સારું ન હોય ને તો આપણે પહેલું અને છેલ્લું બોલ જવાનું. બોલો હરિરાય મહા. પાર્થિતા નિજાચાર્યાન ત્યાત્વા તદ હૃદય સ્થિત. પછી છેલ્લું, વિભાવ્ય સ્વામીન રક્ષામ પ્રત્યંગે સ્થાપતાંગલોહી. ગુજરાતી. ત્યારબાદ શ્રી આચાર્ય ચરણની પ્રાર્થના કરી. જો વલ્લભ વિના કશું જ આપણે બધા જીરો. વલ્લભ આવી જાય ને એકડો એટલે આપણે બધા હીરો. સવારે અસારવા કેટલા બધા વૈષ્ણવ આવે. હવે ક્યાંય ન બળીએ, આપણે ક્યાં બળીએ? તિલક બાવા પાસે. એટલે તિલક બાવા હશે કે જો મેં તો એકડો હોય ને ત્યાં જ બધા જીરો આવે. કારણ કે કિંમત તો જ થાય હીરોની. જીરોને હીરો બનવું હોય ને તો વલ્લભપુર પાસે આવવું પડે, આવવું પડે ને આવવું પડે. બાકી જીરોમાં જીરો ઉમેરો તોય જીરો, જીરોમાંથી જીરો બાદ કરો તોય જીરો, જીરોને જીરાકરથી ગુણો તોય જીરો.
અને 0માંથી 0નો ભાગાકાર કરો તોય 0. અને અહીંયા આવીને ઊભા રહ્યો, ન ભાગાકાર, ન ગુણાકાર, ન બાદબાકી કે ન સરવાળો, તોય અમે બધા હીરો. તો અહીંયા કહે છે, ત્યારબાદ શ્રી આચાર્ય ચરણની પ્રાર્થના કરી એઓના હૃદયમાં રહેલા સકળ લીલાઓથી નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્દી સાઈનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. હવે એનું જો, એઓના હૃદયમાં રહેલા, કોના? વલ્લભના. ત્યાં સકળ લક્ષ્મીઓ લીલા કરે છે, યુક્ત તથા હજારો લક્ષ્મીથી સેવાયેલા. આ જે શ્લોક આવ્યો ને, નમામી હૃદયે શેષે, એનાથી સેવાયેલા પ્રભુના ભાવાત્મક રૂપનું સદૈવ તાપ ક્લેશયુક્ત હૃદયે ધ્યાન ધરી. આ બધું વલ્લભના હૃદયમાં જે લીલા ચાલે છે, બે હાથ જોડી અવ્યાજોડ ધર્માણી વગેરે ભાગવતના 10:6-22 29 સુધીના રક્ષાના શ્લોકોનો ન્યાસપૂર્વક પ્રત્યેક અંગમાં અંગુલી મૂકી ગોપીજનોએ પૂતનાવત પ્રસંગમાં જે રક્ષા કરી તે રક્ષાની પણ પ્રાર્થના ભાવના કરી પાઠ કરવો. આ બધું આપણને સમજાવે છે. સમજ અને વાલે સમજ ગયે. જો આનું વિવરણ કરીએ ને, આખો જન્મારો ઓછો પડે. પણ આમ ગુજરાતી આ બધું સમજાઈ જાય એવું છે, એટલે વધુ હું પેલું નથી કરતી. પણ પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા, જો આપણામાં કોઈ સકામ ભક્તિ નથી, પણ બહુ છોકરાઓ માંદા પડે ને એટલે શું કે પૂતના વધુ તમે પૂતના રક્ષકનું પેલું કરો. આપણે બધામાં એટલે નથી માનતા. આપણો ઠાકોરજી, આપણો વલ્લભ બધું જાણે છે. આપણે કોઈ સકામ ભક્તિ કરવાની જરૂર નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી.